જતા હતા અને એક ભિખારી આવ્યો ને 1 રૂપિયો આપ્યો પેલા. એટલે મિત્રએ કહ્યું કે આને કેમ આપ્યો? આ તો હમણાં જઈને કઈ વ્યસન કરશે. એટલે પેલો કે આવો હવે આને નહીં આપે. એમ ભગવાને માનવ દેહ આપ્યો પણ ભોગ જ ભોગવીશું તો દેવતાઓ જઈને ભગવાનને કહેશે આપે આને માનવ દેહ આપ્યો, આ તો ભોગ જ ભોગવવાનો છે. તો ભગવાન પણ કહેશે હવે આને આ વસ્તુ નહીં આપે. આ એક અવસર છે, એક મોકો છે. આ એક એવો ચાન્સ છે જ્યાં ગાંઠો ખુલી શકે છે, દાખલાઓના સરવાળા નીકળી શકે છે, બાદબાકી થઈને એક ઉપાય, એક જવાબ મળી શકે છે. કોશિશ કરજો માનવ થઈને જીવાય. અહીંયા કહ્યું ઋષભદેવજીએ નાયમ દેહો ભાજાન લોકે, માનવ દેહ દુર્લભ છે, મળ્યો છે તેને વધાવી લેશે. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. ઋષભદેવજીના પુત્ર રાજ્ય કર્યું, સમય થયો અને વનમાં આવ્યા. કુટિયા બનાવીને રહે. રોજ સવારે નદીમાં સ્નાન કરવા આવે અને રોજ નદીમાં સ્નાન કરી કુટિયામાં બેસી હરિશરણમ 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 ના માળા કરે. એકવાર નદીમાં સ્નાન કરવા આવ્યા, જલ લીધું, અર્ઘ આપવા જાય, સિંહની ધાડ સંભળાઈ. કેટલાક હરણાઓ જલ પીવા માટે આવેલા. એમાંથી એક હરણી ગર્ભવતી હતી. ડરને મારે જલમાં કૂદી ગઈ, પ્રસવ થયો. બચ્ચું તણાતું રાજાના હાથમાં કહ્યું કે અરે આ નવજાત બાળક તણાઈ જશે, મરી જશે. કિનારે લઈને આવે. કુમળું ઘાસ ઉગેલું હતું, તોડીને હરણના બચ્ચાને ખવડાવ્યું. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. દયા હોવી જોઈએ, પણ હું આનું નહીં કરું તો આ મરી જશે, હું આને જીવાડનારો છું, આવો જયારે અહંકાર આવી જાય ને કે મારા સિવાય આને કોઈ નહીં જીવાડે, આ મોહ કહેવાય. મન હરણમાં ગયું. આપણી સાથે થાય. સેવા કરવા બેઠા હોય, ડોરબેલ વાગે તો માનું હરણ કૂદ્યું. માળા કરવા બેઠા હોય ને ફોન વાગે તો માનું હરણ કૂદ્યું. હરણ કરી જાય ને આપણા મનમાં. હરી હરી ભૂલાયું, હરણ થવા લાગ્યું. માળા ફેરવતા પાછી આંખ ખુલે, જુએ ક્યાંક દૂર તો નથી જતું રહ્યું ને, ક્યાંક દૂર જતું ન રહે, કોઈ મારી ના નાખે. મનમાં હરણ આવી ગયું. એકવાર હરણનું ટોળું દેખાયું અને હરણ તો એમની જોડે નીકળી ગયું અને આમના મનમાં હરણ રહી ગયું. છેલ્લી ઘડી આવી અને અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. બીજા જન્મમાં હરણ બને. પણ ધ્યાન રહેવું ગત જન્મનું. અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો, બ્રાહ્મણ કુળમાં બ્રાહ્મણ બનીને જન્મ લીધો. પણ ગત જન્મોની સુધી રહી. મનમાં નક્કી કર્યું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. ગામના લોકો જડ એમને કહેવા લાગ્યા. જડ ભરત નામ પડ્યું. જે સામે મળે એને સ્વીકારીને જડની જેમ રહે, ક્યાંય મન લગાવતા નથી. ભાઈઓ ને ભાભી પણ કંટાળ્યા, કહ્યું ઘર છોડીને જા. જેવી ભગવાનની ઈચ્છા, ઘર છોડીને નીકળ્યા. કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે રાજા રહુગણ પાલખીમાં બેસીને જતા હતા અને પાલખી ઉંચવનારો એક હાર બીમાર પડ્યો અને થયું, રાજાએ કહ્યું કે કોઈ મળે તો એને બોલાવી લાવ, પાલખી ઉચકે. જડ ભરતજી મળ્યા અને કહ્યું તું પાલખી ઉચકે. જેવી પ્રભુની ઈચ્છા, પાલખીમાં જોડાઈ ગયા. આગળ જાય. સર્વમાં ઈશ્વરને જોનારા જડ ભરતજી રસ્તામાં કીડી મકોડાને જતા જોઈએ, બધામાં ભગવાન જોઈએ. કૂદકો લગાવે, ક્યાંક મારા પગથી દબાઈને મરી ન જાય. અને પાલખી ઊંચી થાય એટલે રાજાને માથા પર વાગે. અંદરથી બૂમ પાડે, બરાબર ચલાવો. ફરી ચાલે ને ફરી કીડી મકોડા દેખાય ને કૂદકો મારે. પાછી પાલખી રાજાને વાગે. 2-3 વાર થયું. રાજાને આવ્યો ક્રોધ, નીચે ઉતર્યો. આ તું બહુ દુબળો પાતળો છું, તારાથી ઉચકાતો નથી, જેમ તેમ બોલવા લાગ્યો. ત્યારે જડ ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો હાથમાં છું. અને જ્યાં આવું બોલ્યા, ચોંકી ગયા રાજા. ચરણોમાં પડ્યા, પૂછ્યું આપ કોણ છો? પરિચય કરાવ્યો જડ ભરતજીએ. પોતાની સગળી વાત સુંદર સત્સંગ બંનેને થયો. ઘણા પ્રશ્નોત્તરીઓ થઈ છે. આગળ ભવાટવીનું વર્ણન આવ્યું. ભરતવંશના રાજાઓનું વર્ણન કર્યું. નવખંડ પ્લક્ષાદી દીપો સપ્ત લોકોની વાત કરી. 7 સમુદ્ર, સૂર્યચંદ્રની ગતિ, નરકોનું વર્ણન આવ્યું. અને અહીંયા પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા, 19 અધ્યાય. અનુગ્રહ એ જ પુષ્ટિ છે. આપણે કે પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ શું થાય? પોષણમ તદનુગ્રહ. પુષ્ટિનો અર્થ થાય કૃપાનો માર્ગ. 2 માર્ગ છે ભગવત પ્રાપ્તિના. એક સ્વબળે સાધન બળે ભગવાનને પામવા, અને બીજું કૃપા બળથી ભગવાન પોતે જીવ પાસે આવી જાય. અને પુષ્ટિ માર્ગ એને જ કહેવાય કે જ્યાં પ્રભુ કૃપા કરી અને જીવનો સ્વીકાર કરે, એનું નામ પુષ્ટિ માર્ગ.
અને એટલે જ વૈષ્ણવ હંમેશા પ્રભુની કૃપાથી થશે, પ્રભુ કરાવે. સેવા પણ હું કરું છું એમ નથી બોલતા, ઠાકોરજી કૃપા કરીને સેવા અંગીકાર કરે છે એમ કહીએ. પ્રભુ સેવા લે છે, આપણે કોણ કરનાર? અહીંયા જે પણ કરીએ એ બધું ભગવત કૃપાથી થઈ રહ્યું છે એવો જે ભાવ રાખે એ પુષ્ટિ માર્ગ, એ વૈષ્ણવ. પોષણ દીધા છે છઠ્ઠો સ્કંદ. અજામિલ આખ્યાન પાપી હતો, સંતો પધાર્યા અને કહ્યું કે તારા બાળકનું નામ નારાયણ રાખજે. કહ્યું કે એમ તો ભગવાનનું નામ નહીં લે, અને એને બાળક થયું, નામ નારાયણ રાખ્યું. આખો દિવસ નારાયણ અહીંયા આવ, નારાયણ આમ કર, નારાયણ આ લાવ, નારાયણ 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 થયા કરે. યમદૂતો દેખાયા, છેલ્લી ઘડીએ ગભરાયો, પુકાર કર્યો નારાયણ. દીકરાને બોલાવ્યા પણ સાંભળ્યું ભગવાને, અને ભગવાને પાર્ષદોને મોકલ્યા. કહ્યું કે આણે છેલ્લી સમયમાં ભગવાનનું નામ લીધું છે, અને ભગવાનનું નામ અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અગમ પુંસો દહે દેદો યથા નલ. ભગવાનનું નામ કેવું અગ્નિ જેવું, જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. ભગવાનનું નામ જાણતા લેવાય કે અજાણતા લેવાય, એ તો કૃપા જ કરે. દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી, દક્ષ પ્રજાપતિની 60 કન્યા વંશોનું વર્ણન, ઇન્દ્ર દ્વારા અપમાન કર્યું છે, બૃહસ્પતિએ દેવતા પદ ત્યાગ્યું, વિશ્વરૂપને દેવતાઓએ ગુરુપદ આપ્યું. નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે આપી. નારાયણ કવચનો પાઠ આપણે કરતા હોઈએ છીએ, પણ જે યજ્ઞમાં ભાગ મળતો થોડો અસુરોને આપી દેતા. ઇન્દ્રને આવ્યો ક્રોધ અને ગુરુની હત્યા કરી, અને બ્રહ્મ હત્યા વૃક્ષમાં, ભૂમિમાં, જળમાં, સ્ત્રીમાં વાંટવામાં આવી. અને સ્રષ્ટા જે વિશ્વરૂપના પિતા હતા એમને આવ્યો ક્રોધ, મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને નહીં છોડું. યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ, ઇન્દ્રને મારે એવો. યજ્ઞમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એવાની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે. દધીચી ઋષિએ પોતાના અસ્થિના દાન આપ્યા, વજ્ર બનાવ્યું છે. ભગવાને પોતાનું તેજ પધરાવ્યું. ઐરાવત હાથી પર બિરાજમાન થઈ ઇન્દ્ર યુદ્ધ લડવા માટે આવ્યા. સામે વૃત્રાસુર ઉભો છે. ભગવાન દેખાયા વજ્રમાં, થયું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાને કહ્યું માંગ. અદ્ભુત સ્તુતિ કરી છે વૃત્રાસુરે 4 શ્લોકમાં. જેમ આગળ કથા આવશે એમ આપણે વચ્ચે જે વચ્ચે દર્શન કરીશું. આજે તો ઠાકોરજીના પ્રાગટ્ય તરફ આપણે જવું છે. સુંદર સ્તુતિ કરી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વૈષ્ણવના બતાવ્યા વૃત્રાસુરે 4 શ્લોકમાં. ધર્મ શું, અર્થ શું, કામ અને મોક્ષ શું, ચારેયની ચર્ચા કરી. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. પૂર્વમાં ચિત્રકેતુ હતા, એનું આખ્યાન કહ્યું, અને આગળ અદિતિ અને દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુદગણોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વ્રત બતાવ્યું છે. અને અહીંયા ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદ ઉતી લીલા, 15 અધ્યાય. 3 પ્રકારની વાસનાઓની વાત મહાપ્રભુજી કરી. સદવાસના, અસદવાસના, મિશ્રવાસના. મનુષ્યની, આ દેવતાઓની ને અસુરોની. નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવી. પ્રહલાદજી જ્યારે કયાદુ ગર્ભવતી હતા, નારદજીનો સંગ થયો, તપ કરવા માટે ગયો છે. હિરણ્યકશિપુ ભાઈના વધનો બદલો લેવા માટે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું માંગ. દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. અનેક વસ્તુ માંગીને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. પ્રહલાદ ભક્ત બન્યા છે, પ્રભુના નામમાં મન લાગ્યું છે. આખો દિવસ પ્રભુના નામનું રટણ કરે. પિતા એકવાર સભામાં બોલાવ્યા અને કહ્યું ભગવાનનું નામ લેવાનું છોડ. પિતા કેમ છૂટે? એ તો મારા પ્રાણની સાથે લાગેલા છે. ક્યાં છે તારો ભગવાન? પિતા પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં નથી, બધે જ છે. તો આ થાંભલામાં છે ધગધગતા? હા, મારા પિતા, મારા ભગવાન એમાં પણ છે. જો એમાં હોય તો ભેટ જઈને. અને પહેલા જ્યાં ભેટમાં નીકળ્યો, અંદરથી ગુર્રાટીઓના શોર આવવા લાગ્યા. જ્યાં બાથ બીડી કડાક દઈને ચોર થયો. બોલો નરસિંહ ભગવાન કી જય. ક્રોધાગ્નિમાં બળતા નરસિંહ ભગવાનને જોઈ આવ્યો ક્રોધ. હિરણ્યકશિપુને ગદા ઉપાડી મારવા જાય. નરસિંહ ભગવાને ગોદમાં લઈ લીધો. હિરણ્યકશિપુને ઘરના ઉંબરામાં લઈ ગયા. તું ઘરની અંદર નથી, બહાર નથી, આકાશમાં નથી, જમીનમાં નથી, ગોદમાં છું. નથી દિવસ, નથી રાત, સંધ્યાકાળ છે. મારી સામે જો, નથી નર, નથી પશુ. આ મારા નખને જો, નથી અસ્ત્ર, નથી શસ્ત્ર. 12 મહિનામાં 1 મહિનો નથી, અધિક મહિનો ચાલે છે. અને એમ કહીને ચીરી દીધો હિરણ્યકશિપુને. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ઉદ્ધાર કર્યો છે. સુંદર સ્તુતિ કરી છે ધ્રુવજીએ. અને ધ્રુવજીએ પ્રહલાદજીને માંગવાનું કહ્યું. જ્યારે ભગવાને કહ્યું કે આપ માંગવાનું કહો છો તો એટલું જ માંગુ કે આજ પછી માંગવાની ઈચ્છા જ ન થાય. એવી આપ કૃપા કરજો, કંઈક તો માંગ. ત્યારે કહ્યું પ્રહલાદે, મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. કહ્યું કે તારા જેવો ભક્ત જેના ઘરમાં થાય એની તો 21 પેઢીઓ તરી જાય. આગળ વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મ, માનવ ધર્મના વર્ણન આવ્યા. સપ્તમ સ્કંદને વિરામ આપીએ.